તો ચાલો આજે વાત કરીએ ભક્તિ, શ્રદ્ધા અને એક ચમત્કારિક ઔષધિની, એ પ્રાચીન કથાની. રામાયણના ભીષણ યુદ્ધમાં ઇન્દ્રજીતના શક્તિબાણથી લક્ષ્મણજી મૂર્છિત થઈને પડી જાય છે. હવે એમની જિંદગી બચાવવાનો ફક્ત એક જ રસ્તો હતો, હિમાલયમાં મળતી સંજીવની બૂટી. આ સાંભળીને હનુમાનજી એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર આ મુશ્કેલ મિશન પર નીકળી પડ્યા. પણ દ્રોણગિરી પર્વત પર પહોંચીને હનુમાનજી એકદમ મૂંઝવણમાં મુકાઈ ગયા. એમને સંજીવની બૂટી ઓળખાઈ નહીં, એટલે સમય બગાડ્યા વગર એમને આખો પર્વત જ ઉપાડી લીધો. લંકા પાછા ફરી વૈદ્યએ તરત જ ઔષધિ શોધે કાઢી અને લક્ષ્મણજીના પ્રાણ બચાવી લીધા. પણ અહીં સવાલ એ થાય છે કે શું આ સંજીવની બૂટી ખરેખર કોઈ વનસ્પતિ છે? વૈજ્ઞાનિકોનું માનવું છે કે સેલાજીનેલા બ્રાયોપ્ટેરસ નામનો છોડ જ સંજીવની હોઈ શકે છે. સંજીવની, જેનો સંસ્કૃતમાં અર્થ થાય છે જીવન આપનાર, નામ જ એના ગુણધર્મો બતાવે છે. અને ખબર છે, આ છોડને રિઝરેક્શન પ્લાન્ટ એટલે કે પુનર્જીવનનો છોડ પણ કહેવાય છે. એનું કારણ એ છે કે આ છોડ દુષ્કાળમાં સુકાઈને મરેલો લાગે, પણ પાણી મળતા જ ફરી લીલોછમ થઈ જાય છે. જો કે સેલાજીનેલા મુખ્ય દાવેદાર છે, પણ સંજીવનીની અસલી ઓળખ બાબતે હજુ પણ ચર્ચા ચાલુ છે. પણ આ કથામાંથી આપણને વિજ્ઞાન સિવાય પણ ઘણું શીખવા મળે છે, ખાસ કરીને નેતૃત્વ વિશે. કહેવાય છે કે સાચું નેતૃત્વ એ છે જે કોઈ મોટા ઉદ્દેશ્યને પાર પાડવા માટે હોય. હનુમાનજી આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, એક એવા નેતા જેઓ પોતાના કરતાં બીજાના હિતને વધારે મહત્વ આપે. પણ આખી કથામાં એક બીજા હીરો પણ છે જેમનું યોગદાન આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ. એ હતા વૈદ્ય સુષેણ, કારણ કે તેમના જ્ઞાન વગર તો સંજીવની બૂટી કામ જ ના આવત. પણ આ કથાની એક આશ્ચર્યજનક વાત એ છે કે દ્રોણગિરીના કેટલાક લોકો હનુમાનજીને નથી પૂછતા. ત્યાંની ભૂટિયા જનજાતિની માન્યતા છે કે હનુમાનજીએ તેમના પવિત્ર પર્વતને નુકસાન પહોંચાડ્યું હતું. આમ સંજીવનીની આ કથા આજે પણ વિજ્ઞાન અને સંસ્કૃતિ બંનેને પ્રેરણા આપતી રહે છે. આ કથા શીખવે છે કે ભક્તિ, હિંમત અને સાચા સેવાભાવથી કોઈ પણ મુશ્કેલી દૂર કરી શકાય છે.